અખંડ ભારતના શિલ્પી તેમજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથિ છે. તેમજ આજે જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા પણ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા પંચાયત ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા પંચાયતના સદસ્યો સહિત જિલ્લા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જો કે કોંગ્રેસે સામાન્ય સભામાં આક્ષેપો કર્યા હતા કે સરદાર સાહેબની આજે પુણ્યતિથિ તમે ભૂલી ગયા છો. તેના જવાબમાં જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું કે અમારા જિલ્લા પંચાયતના તમામ સદસ્યો એકત્ર થાય ત્યારબાદ જ સામૂહિક આ કાર્યક્રમ કરવાનો હોય. કોંગ્રેસ ખોટા આક્ષેપો કરી રહ્યું છે એમ કહીને આક્ષેપો ફગાવ્યા હતા. આજે સરદાર સાહેબની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા જિલ્લાના પંચાયતના પટાંગણમાં સરદારશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. તેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયતના તમામ ચેરમેનશ્રીઓ, શાખા અધિકારીગણ અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ સદસ્યશ્રીએ ભેગા થઈને આજે સરદારશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. એમાં તથ્યતા કંઈ જ નથી, કારણ કે જિલ્લા પંચાયતના તમામ સદસ્યો અલગ અલગ તાલુકામાંથી આવતા હોય. અમારું એવું આયોજન હતું કે બધા ભેગા થઈને સામૂહિક આ કાર્યક્રમની ઉજવણી કરીએ. એટલા માટે સામાન્ય સભા જ્યારે પૂર્ણ થાય ત્યાર પછી અમે નક્કી કર્યું હતું કે સામાન્ય સભા પૂર્ણ થયા પછી સૌએ સામૂહિક રીતે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવશે. એ લોકો તદ્દન ખોટા આક્ષેપ કરી રહ્યા છે.